ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. હું વી.આર. પટેલ, ધોરણ 11 ભૌતિક વિજ્ઞાન પ્રકરણ નંબર 4, તેનું આ 13મું લેક્ચર છે. વિદ્યાર્થી મિત્રો, ગયા વખતે છેલ્લા 2 લેક્ચર્સમાં આપણે બહુ જ અગત્યના મુદ્દાઓ ભણી ગયા. તેમાં સમતલમાં અચળ પ્રયોગી ગતિના સમીકરણો અને ત્યારબાદ જે ભણ્યા આપણે તે છે પ્રક્ષિપ્ત ગતિ. વિદ્યાર્થી મિત્રો, પ્રક્ષિપ્ત ગતિ તે રેખીય ગતિનો એક વિશિષ્ટ પ્રકાર કહેવાય. ગતિનું કોઈ અલગ સ્વરૂપ નથી આ, પણ એક વિશિષ્ટ પ્રકારની રેખીય ગતિ જેનો આપણે અલગથી અભ્યાસ કરીએ છીએ. તો પ્રક્ષિપ્ત ગતિ માટે આપણે ગયા વખતે જે ભણ્યા હતા તે પ્રક્ષિપ્ત ગતિ કોને કહેવાય, તેની શું વિશેષતા છે, કોઈ ટી સમયે પ્રક્ષિપ્ત ગતિ કરનાર પદાર્થ એટલે કે પ્રક્ષિપ્ત પદાર્થના વેગ અને સ્થાનના સૂત્રો મેળવી ગયા આપણે. અને ત્યાર ઉપરાંત પ્રક્ષિપ્ત ગતિ માટે મહત્ત્વના 2-3 સમીકરણો, તેમાં એક છે તે છે પ્રક્ષિપ્ત ગતિના ગતિપથ માટેનું સમીકરણ. ત્યારબાદ મહત્તમ ઊંચાઈ, પ્રક્ષિપ્ત પદાર્થે પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ અને તે માટે લાગતો સમય. અને છેલ્લે વિદ્યાર્થી મિત્રો, કુલ ઉડ્ડયન સમય અને અવધિ. તો આટલી બાબતો આપણે ગયા વખતે ભણ્યા હતા. આજની વાત કરીએ આપણે તો આજે આપણે ત્યાંથી આગળ વધીશું. વિદ્યાર્થી મિત્રો, યાદ રાખો, પ્રક્ષિપ્ત ગતિ થિયરી સ્વરૂપે પણ પૂછાય છે અને તેના દાખલા પણ અવારનવાર પૂછાતા હોય છે. આજે આપણે પ્રક્ષિપ્ત ગતિ અને બીજા સૂત્રો પર આધારિત એવા 2-3 ઉદાહરણો, 3 ઉદાહરણો 4.7, 4.8 અને 4.9 તેનો અભ્યાસ કરવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, એમાં 4.7 નાનકડું સમજણ માટેનું ઉદાહરણ છે, પણ તેમાંથી MCQ પૂછાતા હોય છે, તો એ બાબત સમજી લઈશું આપણે. બાકી 4.8 અને 4.9 પરીક્ષાની દ્રષ્ટિએ 3-3 માર્કમાં પૂછાય એવા એક્ઝામ્પલ છે, તો તેને તમારે તૈયાર કરવા પડશે. તો ચાલો શરૂ કરીએ આજનો અભ્યાસ. સૌ પ્રથમ ઉદાહરણ નંબર 4.7. પ્રશ્ન વાંચી લઈએ એનો. ગેલિલિયોએ તેના પુસ્તક ટુ ન્યૂ સાયન્સીસમાં એવું વિધાન કર્યું છે કે, આ વિધાન ધ્યાનથી સમજો વિદ્યાર્થી મિત્રો, કે 45 ડિગ્રીના ખૂણા સાથે 45 ડિગ્રીની લાઈન દોરી દઈએ આપણે કોઈ XY સમતલમાં, તો 45 ડિગ્રીના એંગલ સાથે સમાન તફાવત ધરાવતા 2 જુદા જુદા કોણે પદાર્થને પ્રક્ષેપ કરવામાં આવે તો તેમની અવધિ સમાન હોય છે. આ વિધાન સાબિત કરો. વિદ્યાર્થી મિત્રો, 45 ડિગ્રી સાથે સમાન એંગલ બનાવવો, સમાન ખૂણા બનાવવા, સમાન તફાવત બનાવવો, તેનો મતલબ શું? ધારો કે XY સમતલમાં 45 ડિગ્રીની લાઈન દોરી, હવે 45માં 5 ડિગ્રી ઉમેરીએ તો 50 ડિગ્રી મળે, અને 5 ડિગ્રી બાદ કરીએ 45માંથી તો 40 મળે. તો 40 ડિગ્રી અને 50 ડિગ્રી બે એવા ખૂણા થયા જે 45 ડિગ્રી સાથે સરખો તફાવત ધરાવે છે. તો આવા 2 અલગ અલગ ખૂણે જો સમાન પ્રારંભિક વેગથી પદાર્થને લોન્ચ કરીએ, મતલબ એ કે કોઈક પદાર્થને કોઈક V0 વેગથી 40ના ખૂણે ફેંકીએ અને બીજા પદાર્થને એટલા જ વેગથી 50ના ખૂણે ફેંકીએ, તો બંને વખતે તેમની અવધિ સમાન મળે છે. આ બાબત અહીંયા આપણે સાબિત કરવાની છે. તો સૌપ્રથમ પ્રક્ષિપ્ત ગતિ માટે અવધિનું સૂત્ર આપણે યાદ કરી લઈએ. અવધિ એટલે સમક્ષિતિજ દિશામાં પદાર્થે કાપેલું અંતર. R બરાબર V0² sin 2θ0/g. તો આ સૂત્ર આપણે અહીંયા યાદ રાખશું. હવે જે પૂછ્યું છે તે સાબિત કરીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે 2 ખૂણા ધારી લઈએ, 45 ડિગ્રી સાથે સમાન તફાવત ધરાવતા ખૂણા. ધારો કે 45 ડિગ્રીમાં કંઈક આલ્ફા મૂલ્ય ઉમેરીએ તો 45 વત્તા આલ્ફા, અને 45માંથી આલ્ફા એટલી જ કિંમત બાદ કરીએ તો 45 માઇનસ આલ્ફા. આવા 2 એંગલ આપણને એવા મળે જે 45 ડિગ્રી 45 ડિગ્રી સાથે સરખો તફાવત ધરાવતા હોય. હમણાં જે આપણે 45 વત્તા 5 અને 45 માઇનસ 5નું જે મેં તમને ઉદાહરણ આપ્યું તેના જેવી જ આ વાત થઈ. તો આલ્ફા કોઈ બી મૂલ્ય હોઈ શકે. તો આવા 2 સમાન એંગલ માટે 45 સાથે સમાન તફાવત ધરાવતા 2 ખૂણા માટે આપણે અવધિનું મૂલ્ય શોધીએ તો 45 વત્તા આલ્ફા, અહીંયા આપણે સૂત્રમાં 2θ ની જરૂર છે તે વાત ધ્યાન રાખો. તો 45 વત્તા આલ્ફાને 2 વડે ગુણીએ આપણે તો એ 90 વત્તા 2 આલ્ફા થઈ જશે. બરાબર, આ પદને આપણે 2 વડે ગુણ્યું
તે જ પ્રમાણે 45 માઇનસ આલ્ફા 45 ડિગ્રી માઇનસ આલ્ફા એને પણ 2 વડે ગુણીએ તો 90 ડિગ્રી માઇનસ 2 આલ્ફા થશે. બરાબર, આને પણ 2 વડે ગુણી દીધું આપણે. હવે આ બંનેના સાઇન જોવાના છે, કારણ કે સાઇન 2θ0 જોઈએ આપણે. તો સાઇન 90 વત્તા 2 આલ્ફા અને સાઇન 90 માઇનસ 2 આલ્ફા બંનેના મૂલ્યો સમાન થાય. વિદ્યાર્થી મિત્રો, એક વાત યાદ રાખો કે સાઇન 90 ડિગ્રી પ્લસ થીટા અને સાઇન 90 ડિગ્રી માઇનસ થીટા એના મૂલ્યો હંમેશા સરખા મળે. 90 ડિગ્રીમાં કોઈક એંગલ ઉમેરો અને 90 ડિગ્રીમાંથી એટલો જ એંગલ બાદ કરો, બંને મૂલ્યો માટે સાઇનનું મૂલ્ય હંમેશા સરખું મળે. તો એનો અર્થ એ થયો કે આ મૂલ્ય એટલે કે સાઇન 90 પ્લસ 2 આલ્ફા અને સાઇન 90 માઇનસ 2 આલ્ફા બંનેનું મૂલ્ય સરખું થશે. અને એ બંને મૂલ્ય સરખા હોવાથી V0 તો અચળાંક છે. બરાબર, આપણે V0 પ્રારંભિક વેગ બંનેમાં સરખો રાખ્યો છે, G પણ અચળાંક છે. તો પછી આ બંને ખૂણા માટે અવધિના મૂલ્યો સરખા મળે તે સ્વાભાવિક છે. આ બંનેના મૂલ્યો cos 2 આલ્ફા જેટલા થશે. ઓકે, પણ કહેવાનો મતલબ એ કે બંને સરખા થશે અને તેથી આપણે કહી શકીએ કે 45 ડિગ્રી સાથે સમાન તફાવત આલ્ફા ધરાવતા વધારે અને કે ઓછા મૂલ્યના ખૂણાઓ માટે અવધિ આરનું મૂલ્ય સમાન મળે. વિદ્યાર્થી મિત્રો, કયા કયા એંગલો માટે આ તફાવત સરખો મળે, આપણે 2-3 એક્ઝામ્પલ જોઈએ કે જેથી તમને વધારે ખ્યાલ આવશે. દાખલા તરીકે બે ખૂણાની જોડી આ છે, 60 ડિગ્રી અને 30 ડિગ્રી. તો 45માં 15 ડિગ્રી ઉમેરો તો 60 મળે, 45માંથી 15 ડિગ્રી બાદ કરો તો 30 મળે. બરાબર, તો 60 અને 30 માટે અવધિના મૂલ્યો સરખા થશે, પણ યાદ રાખો પ્રારંભિક વેગ અચળ રાખવાનો છે. તો 60 અને 30ની એક જોડ થઈ જેના માટે અવધિ સરખી મળે. બીજી જોડી એના જેવી જોઈએ આપણે, તે છે 20 અને 70. બરાબર, ફરી જુઓ અહીંયા 45માંથી 20 ક્યારે મળે તમને? 25 ડિગ્રી બાદ કરીએ ત્યારે. અને 45માં 25 ડિગ્રી ઉમેરીએ તો 70, એટલે કે અહીંયા આલ્ફાનું મૂલ્ય 25 લીધું કહેવાય. તો 20 અને 70 માટે પણ અવધિ સરખી મળે. R20 બરાબર R70 તમે લખી શકો. તે જ રીતે 15 અને 75 બીજી એક જોડી છે. બરાબર, 45માં 30 ડિગ્રી બાદ કરો અને 30 ઉમેરો 45માં, આલ્ફાનું મૂલ્ય 30 લઈ લો તો તમને આ બે એંગલ મળશે જેના માટે અવધિ સરખી મળે. વિદ્યાર્થી મિત્રો, આ વસ્તુને યાદ રાખવાની એક બીજી નાનકડી રીત છે મારી પાસે. તે એવી છે કે બે ખૂણા જેનો સરવાળો 90 ડિગ્રી થતો હોય, કોઈ પણ બે ખૂણા જેનો સરવાળો 90 ડિગ્રી થતો હોય તો તેમના માટે અવધિ સરખી મળે. અહીંયા જુઓ 60-30 બેનો સરવાળો 90 થશે, 20-70 સરવાળો 90, 15-75 સરવાળો 90. તો એવા કોઈ પણ બે ખૂણા જેનો સરવાળો 90 ડિગ્રી થતો હોય તો આ બંને ખૂણા માટે અવધિ સરખી મળે. તમે એમ પણ કહી શકો કે એક ખૂણો જો થીટા આપેલો હોય તો તેને અનુરૂપ બીજો ખૂણો 90 માઇનસ થીટા 90 ડિગ્રી માઇનસ થીટા એવો મળે કે જેની અવધિ પહેલાંના જેટલી જ હોય. બરાબર, જો આમાં એ પણ કન્ડિશન પડાય છે. એક ખૂણો 60 લઈએ તો બીજો 90 માઇનસ 60 એટલે 30 થાય. અહીંયા 20 ડિગ્રી લઈએ તો 90 માઇનસ 20 એટલે 70 મળે. 15 ડિગ્રી લેશો તો 90 માઇનસ 15 એટલે 75. તો તમે 45 પ્લસ ઓર માઇનસ આલ્ફાથી બે ખૂણા મેળવો અથવા થીટા અને 90 માઇનસ થીટા તે રીતે બે ખૂણા મેળવો તો આ બંને રીતોમાં અવધિ તમને સરખી મળશે. તો MCQમાં આ વાત વારંવાર પૂછાતી હોય છે, તેને તૈયાર કરી લેશો. આ રીતના પ્રશ્નો પૂછાય, એક ખૂણો આપેલો હોય અને બીજો પૂછે, તમને એમ પૂછે કે જો 60 ડિગ્રીના ખૂણા માટે અવધિ R મળતી હોય તો બીજા કયા ખૂણા માટે અવધિ R જેટલી જ મળે? તો સિમ્પલ આન્સર થાય 30 ડિગ્રી માટે. બરાબર, તો આ પ્રકારના પ્રશ્નો તમને આવડી જશે. વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ 4.8 પ્રશ્ન પહેલા સમજી લઈએ. તેનો પ્રશ્ન છે, પ્રક્ષિપ્ત ગતિનું એક્ઝામ્પલ છે, યાદ રાખો. એક પર્વતારોહક જમીનથી 490 મીટર ઊંચે પર્વતની ધાર ઉપર ઊભો છે. તે એક પથ્થરને સમક્ષિતિજ દિશામાં 15 મીટર પ્રતિ સેકન્ડના પ્રારંભિક વેગથી ફેંકે છે. સમજો, સમક્ષિતિજ દિશામાં ફેંકે છે એટલે સમક્ષિતિજની સાપેક્ષે તેનો લોન્ચિંગ એંગલ પ્રક્ષિપ્ત કોણ જેને કહેવાય પ્રક્ષિપ્ત કોણ 0 થશે. એ વાત યાદ રાખશો. સમક્ષિતિજ દિશામાં ફેંક્યું છે એટલા માટે પ્રારંભિક વેગ 15 આપેલો છે. હવે હવાના અવરોધને અવગણતા, હવાનો અવરોધની ગણતરી શક્ય પણ નથી, તેને અવગણીશું આપણે.
ઓકે, તો કેટલા સમય બાદ જમીન પર પડશે તે શોધો. જમીન પર અથડાતી વખતે તેનો વેગ શોધો. વિદ્યાર્થી મિત્રો, પથ્થર જો બરાબર સામે પર્વતની ટોચ ઉપર ઊભા રહી અને પથ્થરની બરાબર નજરની સામે સમક્ષિતિજ દિશામાં ફેંકવામાં આવે તો તે પથ્થર તે હાઈટથી ઉપર તો જવાનો નથી, પરંતુ નીચેની બાજુ ગતિ કરશે અને 490 મીટર જેટલું તેને નીચે પહોંચે ત્યાં સુધીમાં તેને લાગતો સમય આપણે શોધવાનો છે. ગણતરી સરળ છે, આપણે જોઈએ. સૌ પ્રથમ આપણે x ઘટક અને y ઘટકના સૂત્રો જોઈ લઈશું. તો સામાન્ય સમતલમાં અચળ પ્રયોગી ગતિના સમીકરણો અહીંયા વાપર્યા છે, બરાબર. તો x સ્થાનાંતરના x અને y ઘટકો અચળ પ્રયોગી સમતલમાં અચળ પ્રયોગી ગતિના સમીકરણોમાં આ મુદ્દા તમે ભણી ગયા છો. તો x બરાબર x0 વત્તા v0 x ઇન્ટુ ટી અને yt બરાબર y0 વત્તા v0 yt પ્લસ 1/2 ay ઇન્ટુ ટી સ્ક્વેર. તમે પ્રક્ષેપ ગતિના xm અને ymના સૂત્રોનો સીધો ઉપયોગ કરો તો પણ વાંધો નહીં. બે રીતે ગણી શકાય. એક તો આ રીત છે અને બીજી છે પ્રક્ષેપ ગતિના xm ymના સૂત્રોનો સીધો ઉપયોગ કરવાથી પણ ગણી શકાય. અચ્છા, હવે x0 અને y0 કારણ કે પ્રારંભિક સ્થાન વ્યક્તિએ જ્યાંથી પથ્થર ફેંક્યો તે બિંદુને ઉદ્ગમ બિંદુ લઈએ તો બંનેના પ્રારંભિક સ્થાન 0 મળે, એટલે આ બંને પદ 0 થઈ જાય. x0 0 y0 0. બાકીનું સૂત્ર આપણે વાપરીશું, બરાબર. v0y પહેલી વાત, v0y પણ અહીંયા શૂન્ય થશે વિદ્યાર્થી મિત્રો, કારણ કે પદાર્થને સમક્ષિતિજ દિશામાં ફેંકવામાં આવેલો છે તો તેના વેગનો સમક્ષિતિજ ઘટક 15 મીટર પ્રતિ સેકન્ડ થાય અને ઉર્ધ્વ ઘટક 0 થાય. આ વાત તમે બરાબર સમજતા હશો. ફરી એકવાર કે સમક્ષિતિજ દિશામાં પદાર્થને ફેંકવામાં આવ્યો તેથી તેનો ઉર્ધ્વ ઘટક 0 બને, બરાબર, અને સમક્ષિતિજ ઘટક તેના જેટલો જ એટલે કે 15 મીટર પ્રતિ સેકન્ડ અહીંયા મળશે. તો વેગનો ઉર્ધ્વ ઘટક v0y0 અને વેગનો સમક્ષિતિજ ઘટક 15 મીટર પ્રતિ સેકન્ડ જે આપેલા પ્રારંભિક વેગ જેટલો જ થશે. અહીંયા ગુરુત્વાકર્ષણની અસર હેઠળ ગતિ થવાની, તેથી પ્રવેગનો વાયયામ ગુરુત્વા પ્રવેગ જેટલો -g જેટલો થશે વિદ્યાર્થી મિત્રો. અને પ્રવેગનો xયામ તો 0 જ હોય તે વાત આપણે પ્રક્ષેપ ગતિમાં ભણી ગયા હતા. હવે આગળ વધીએ. તો યાદ રાખો કે પદાર્થ અધો દિશામાં 490 મીટર અંતર કાપશે, બરાબર, કારણ કે વ્યક્તિ જે ઊભો છે પર્વતની ટોચ પર તે જમીનથી 490 મીટર ઊંચાઈ પર છે. તો પથ્થર નીચે તરફ અધો દિશામાં 490 મીટર અંતર કાપશે, એટલા માટે y દિશામાં તેનું સ્થાનાંતર -490 મીટર આપણે લઈ શકીએ. હવે આ કિંમત જો yના સૂત્રમાં મૂકી દઈએ ડાબી તરફ, yt નું મૂલ્ય જાણીતું છે એમ સમજી લો. અહીંયા t સમયે yયામ 490 મીટર માઇનસ આપેલો છે, આ કિંમત અહીંયા મૂકી દઈએ. આ તો 0 જ છે અને સાદરૂપ આપશો v0y નું મૂલ્ય તમે જાણો છો 0, આ પદ પણ 0 થશે, બરાબર. તો ay ની કિંમત આપણે -g મૂકવાની છે. તો ડાબી તરફ yt નું મૂલ્ય 490 -490 મૂકી દઈએ તો આપણને t નું મૂલ્ય મળી જશે. તો કિંમત મૂક્યા બાદ તમે આ જ સૂત્રમાં સમજ્યા વાત કે નહીં? yt નું મૂલ્ય મૂક્યું -490, y0 તો 0 હતો જ, v0y પણ 0 હોવાથી આ બીજું પદ પણ 0 થશે. આ પદ વધ્યું જેમાં ay ની કિંમત આપણે g જેટલી લખીએ છીએ, માઇનસ મૂલ્ય હોવાથી આ પદ ઋણ બન્યું અને સાદરૂપ આપીને તમે t નું મૂલ્ય શોધી શકશો. t² વધ્યો. સાદરૂપ આપવા બહુ સરળ છે સાદરૂપ આનું, બરાબર. તો સાદરૂપ આપીને તમે t નું મૂલ્ય શોધો અહીંયા તો 10 સેકન્ડ તમને મળી જશે. બંને બાજુ માઇનસ ચિહ્ન કેન્સલ થયું. 490 ગુણ્યા 2 કરો, ભાગ્યા 9.8 ગણો કરશો તમે તો આ મૂલ્ય તમને 10 સેકન્ડ મળશે, બરાબર. તો 10 સેકન્ડે પદાર્થ જમીનને અડશે, બરાબર. તો એક પ્રશ્નનો જવાબ અહીંયા આપણને મળી ગયો, કેટલા સમયમાં જમીન પર પડશે. બીજો પ્રશ્ન બાકી છે વિદ્યાર્થી મિત્રો, જમીન પર અથડાતી વખતે તેનો વેગ શોધો. તો ગુરુત્વ પ્રયોગની અસર હેઠળ તેનો વેગ વધતો જશે. ચલો તેની ગણતરી આપણે સમજીએ. તો વેગ શોધવા માટે વિદ્યાર્થી મિત્રો વેગના બે ઘટકો, ફરી એકવાર સમતલમાં અચળ પ્રયોગી ગતિના સમીકરણોમાં
વેગના ઘટકો આપણે જાણીએ છીએ બરાબર. પ્રક્ષેપ ગતિમાં પણ આ બાબત ભણી ગયા. તો સમક્ષિતિજ દિશાનો વેગ અચળ હોય તેનું મૂલ્ય v0x જેટલું રહેશે અને શિરોલંબ દિશામાં વેગ vy બરાબર v0y માઇનસ gt વડે મળે. v0y ની કિંમત પણ v0 sin θ 0 થાય એ તમે જાણતા હશો. તો આની અંદર માત્ર t ની કિંમત મૂકવાની છે આપણે. vx તો મળી જ ગયું કહેવાય. vx તો v0x જેટલો જ હોય બરાબર. તો વેગનો x આમ એ પ્રારંભિક વેગ v0x જેટલો એટલે કે 15 મીટર પ્રતિ સેકન્ડ જેટલો મળે. વેગનો y આમ શોધવાનો છે. તો આ સૂત્રમાં v0y જે શૂન્ય હતું તે મૂલ્ય અહીંયા શૂન્ય મૂક્યું આપણે. માઇનસ જીની કિંમત 9.8 અને ટી આપણે હમણાં શોધ્યો તે 10 સેકન્ડ. કિંમત મૂકી અને સાદરૂપ આપશો તો આ કિંમત 98 મીટર પ્રતિ સેકન્ડ તે ઋણ મળશે તમને. આ વી વાય મળ્યું. આપણી પાસે વેગના બે ઘટકો છે વીએક્સ અને વી વાય. તો પરિણામી વેગનું મૂલ્ય શોધવા માટે તમે સદિશોનું મૂલ્ય શોધવાની રીત વાપરી શકો. સદિશનું મૂલ્ય એટલે તેના બધા જ ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ. તો આ પ્રક્રિયા કરીને તમે વેગનું આશરે મૂલ્ય એપ્રોક્સિમેટ કિંમત છે વિદ્યાર્થી મિત્રો. એકચ્યુઅલ કિંમત તમે કેલ્ક્યુલેટરથી મેળવી શકો છો. તો એપ્રોક્સિમેટ કિંમત તમને 99 મીટર પર સેકન્ડ મળશે. તો આ કિંમતને તૈયાર કરી લેશો બરાબર. તો આ દાખલો અહીંયા પૂરો થાય છે. ઉદાહરણ નંબર 4.9ની વાત કરીએ હવે. સૌ પ્રથમ તેનો પ્રશ્ન સમજી લઈએ. તો પાઠ્યપુસ્તકમાં આ રીતે પ્રશ્ન આપેલો છે. સમક્ષિતિજ સાથે 30 ડિગ્રીના ખૂણે એક ક્રિકેટ બોલને 28 મીટર પર સેકન્ડના વેગથી ફેંકવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, તમે જમીન પર ઊભા હાથ વડે દડાને થ્રો કરો તેના જેવી આ વાત થઈ. પણ દડાનો જે તમે થ્રો કરો છો તે સમક્ષિતિજ સાથે ગ્રાઉન્ડની સાથે 30નો ખૂણો બનાવે છે તેમ અહીંયા સમજી લો. અને હાથમાંથી દડો છૂટે ત્યારે તેની ઝડપ 28 મીટર પ્રતિ સેકન્ડ જેટલી હોય છે. તો આ બોલ માટે આપણે મહત્તમ ઊંચાઈ શોધવાની છે. પહેલો પ્રશ્ન છે મહત્તમ ઊંચાઈ. બીજું છે તે જ સ્તરે પાછા આવવા માટે લીધેલ સમય. હવે વિદ્યાર્થી મિત્રો, તે જ સ્તરે પાછા આવવું એનો મતલબ શું કરશું આપણે અહીંયા? એનું કારણ એવું છે કે તમે જમીન પર ઊભા હોય ત્યારે તમારી કંઈક હાઈટ હશે બરાબર. આપણે જ્યારે જમીન પર ઊભા હોઈએ ત્યારે આપણી હાઈટ, ધારો કે કોઈ વિદ્યાર્થીની હાઈટ 5.5 ફૂટ છે માની લઈએ. તો જે જ્યારે દડો ફેંકશે ત્યારે પણ હાથ લગભગ તમારા માથાની નજીક રહેતો હોય તો તમે જમીન કરતાં 8.5 ફૂટની ઊંચાઈથી 5.5 ફૂટની ઊંચાઈથી દડો ફેંક્યો કહેવાય બરાબર. તો બોલ માટે મહત્તમ ઊંચાઈ શોધવાની છે ને તે જ સ્તરે એટલે કે તમે જમીનથી 5.5 ફૂટની ઊંચાઈથી દડો ફેંક્યો તો એટલી જ ઊંચાઈએ પાછા આવવા માટે લાગતો સમય. એમ સમજો કે એક સમક્ષિતિજ સ્તર બને છે જ્યાંથી દડો ફેંકીએ ત્યાં, તેને જ જમીન સમજી લેવાની. તો એ જ સ્તર પર પાછા આવવા માટે લીધેલ સમય એટલે કે કુલ ઉડ્ડયન સમય થયો. આ મુદ્દો સમજો કે પ્રથમ પ્રશ્ન એમાં મહત્તમ ઊંચાઈ, બીજામાં કુલ ઉડ્ડયન સમય શોધવાનો છે બરાબર. અને ત્રીજા કેસમાં લખ્યું છે કે ફેંકવામાં આવેલ બિંદુથી બોલ તે જ ઊંચાઈએ પાછો આવે ત્યાં સુધીના અંતરની ગણતરી. મતલબ કે વળી પાછું ઊંચાઈ અહીંયા ધ્યાનમાં લીધી. આપણે દડો હાથમાંથી છૂટ્યો ત્યારે જે ઊંચાઈ હતું તે જ સ્તર ઉપર વાત કરવાની છે. તો એના સ્તરે પાછો આવી જાય ત્યાં સુધીમાં સમક્ષિતિજ દિશામાં કાપેલું અંતર. એટલે આ જે પૂછ્યું છે તે થઈ ગઈ અવધિ બરાબર. તો મહત્તમ ઊંચાઈ, કુલ ઉડ્ડયન સમય અને અવધિ શોધવાની છે. આ વાત તમને સમજાવવી જોઈએ, બીજું કંઈ બાબત નથી અહીંયા બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, પ્રક્ષેપ ગતિમાં ત્રણેય માટે સીધા સમીકરણો છે. બીજું કશું જ કરવાનું નથી આમાં. પ્રક્ષેપ ગતિના સમીકરણોમાં તમારે θ0ની કિંમત 30 ડિગ્રી અને v0ની કિંમત 28 મીટર પ્રતિ સેકન્ડ મૂકી દેવાની. તો આ ત્રણેય જવાબ તમને મળી જશે. સૌ પ્રથમ આપણે મહત્તમ ઊંચાઈનું સૂત્ર વાપરીએ. તો પ્રક્ષેપ ગતિમાં તમને યાદ હશે HM બરાબર v0² sin² θ0. જો કૌંસ છોડી દઈએ તો આ રીતે વંચાય v0² sin² θ0 upon 2g. g તો અચળાંક છે, જીની કિંમત 9.8 આપણે લઈશું. v0નું મૂલ્ય 28 મીટર પ્રતિ સેકન્ડ પ્રશ્નમાં આપેલું હતું અને θ0 લઈશું આપણે 30 ડિગ્રી. બસ આને સાદુરૂપ આપવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો sin 30ની કિંમત 1/2 થાય, તમે જાણતા હશો. એનો વર્ગ થશે 1/4.
ઓકે, અને 28નો પણ વર્ગ થશે, અથવા અહીંયા 1/4 જે છે sin 30ની કિંમત 28ને 1/2 વડે ભાગી દીધા આપણે, 14 રહ્યા, ત્યાંનો વર્ગ કરો તો 14નો સ્ક્વેર છેદમાં 2 × 9.8 એમના એમ જ કોઈ રીતે તમને જે રીત ફાવે તે રીતે સાદુરૂપ આપો તમે, તો જવાબ જે છે 10ની નજીક તમને મળશે. 10 મીટર મહત્તમ ઊંચાઈ દડો પ્રાપ્ત કરશે. બરાબર, 14 × 7 = 98, અહીંયા 98 છે એટલે એનો ભાગ ચાલશે. ઓકે, તો એ રીતે સાદુરૂપ તમારે આપવાનું રહેશે. તો નીચે જે 0.7 વધે, 14 × 7 = 98, 0.7 વધે તેને 14 વડે ભાગો તો અંશમાં જે કિંમત થશે તે મળશે, તેને 20 મળશે, તેને 2 વડે ભાગો એટલે પરિણામ 10 થશે. બરાબર, તો મોડે થાય એવું સાદુરૂપ છે આનું. ચલો, તો પ્રશ્નનો એ ભાગ, તેમાં મહત્તમ ઊંચાઈનું સૂત્ર વાપરીને તમે પ્રક્ષેપ ગતિનું સૂત્ર વાપરી સીધો જવાબ મેળવી શકો. બી અને સીમાં પણ તેમ જ કરવાનું છે. આપણે ગણી લઈએ તો બીની ગણતરી બી અને સી માટે, હવે તે જ સ્તરે પાછા આવવા માટે લાગતો સમય એટલે કુલ ઉડ્ડયન સમય એટલે કે ટોટલ ફ્લાઇટ ટાઈમ, તેનું સૂત્ર યાદ કરો, 2v0 sin θ0/g સૂત્ર હતું પ્રક્ષેપ ગતિમાં આપણે ભણેલા. તો તેની અંદર v0 અને θ0ની કિંમત મૂકી દઈએ વિદ્યાર્થી મિત્રો. સિમ્પલ છે, 2 × 28 v0, θ0ની કિંમત 30 ડિગ્રી, sin 30ની કિંમત 1/2 થશે, એટલે આ બે સાથે ઉડી જાય, 2 2 કેન્સલ, અંશમાં વધે 28, છેદમાં વધે 9.8, તો 28/9.8 સાદુરૂપ આપશો એટલે આશરે 2.9 સેકન્ડ સમય તમને મળી જશે. તો આ પણ સરળ હતું. ટોટલ ફ્લાઇટ ટાઈમ, કુલ ઉડ્ડયન સમયના સૂત્રનો સીધો ઉપયોગ થયો. ત્રીજું પણ તેના જેવું છે વિદ્યાર્થી મિત્રો, જેમાં અવધિ શોધવાની છે. તો અવધિ એટલે કે રેન્જ આર, જે ઊંચાઈથી ફેંકવામાં આવે તે જ ઊંચાઈ એ પહોંચે ત્યાં સુધીમાં સમક્ષિતિજ દિશામાં કાપેલું અંતર થયું આ, જેને અવધિ આર કહીએ છીએ આપણે. તો આર બરાબર v0² sin 2θ0/g સૂત્ર છે. v0ની કિંમત આપણે મૂકી દઈએ 28, પ્રશ્નમાં આપેલી છે, 28નો વર્ગ હોવાથી 28 × 28, અને sin 2θ0, વિદ્યાર્થી મિત્રો θ0 30 ડિગ્રી છે, 2θ0 60 થશે, 60ની કિંમત √3/2 થાય. બરાબર, તો આનું મૂલ્ય √3/2 મૂકી અને કેલ્ક્યુલેટરથી સાદુરૂપ આપશો તમે તો એપ્રોક્સિમેટલી 69 મીટર તમને અવધિનું મૂલ્ય મળશે. મતલબ કે 30ના ખૂણે જો 28 મીટર પ્રતિ સેકન્ડના વેગથી દડો ફેંકશો તો એ ગ્રાઉન્ડ ઉપર લગભગ 69 મીટર જેટલું અંતર સમક્ષિતિજ દિશામાં કાપશે. બરાબર, તો આ થયું ઉદાહરણ નંબર 4.9. વિદ્યાર્થી મિત્રો 3 માર્કમાં પૂછાય તેવો હોટ ફેવરિટ પ્રશ્ન છે. ખાસ તૈયાર કરી લેશો આ પ્રશ્નને. ત્રણેય દાખલા ઇમ્પોર્ટન્ટ છે, અવશ્ય તૈયાર કરી લેશો. આજનું હોમવર્ક નોંધી લઈશું વિદ્યાર્થી મિત્રો. તો સરળ બાબત છે, તમે સમજી જ ગયા છો. ઉદાહરણ 4.7, 4.8 અને 4.9 ત્રણેય ઉદાહરણ વ્યવસ્થિત પુસ્તકમાંથી ફરી વાંચો, નોટમાં નોંધી લો અને તૈયાર કરી લેશો. ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલાની જુદી નોટ બનાવો તો વધારે સારું રહેશે વિદ્યાર્થી મિત્રો. ત્રણેય ઉદાહરણ નોંધી લેશો. અને જો તમને આ પીપીટી પ્રેઝન્ટેશનવાળા વિડીયો લેક્ચર્સ ગમતા હોય વિદ્યાર્થી મિત્રો, તો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરશો. બરાબર, તો તમને રેગ્યુલર વિડીયો મળતા રહેશે. આ ચેનલ પર હું થોડું અલગ પાઠ્યપુસ્તક કરતાં સહેજ જુદું વધારે ઉપયોગી કન્ટેન્ટ પણ મૂકવા માગું છું. બરાબર, આ ચેનલ ચાલતી રહેશે, જેને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેશો.